નમસ્કાર દર્શક મિત્રો, જનસાહસ ન્યૂઝમાં આપનું હાર્દિક સ્વાગત છે। સિહોર ખાતે શ્રી કિસાન ક્રાંતિ ટ્રસ્ટ દ્વારા ખેડૂતો પર અવારનવાર થતા અત્યાચાર, અન્યાય અને વિવિધ પ્રશ્નોના નિવારણ માટે મામલતદારશ્રીને આવેદનપત્ર પાઠવવામાં આવ્યું હતું। ટ્રસ્ટના આગેવાનો અને મોટી સંખ્યામાં ખેડૂતો મામલતદાર કચેરીએ પહોંચ્યા હતા અને ખેડૂતોને પડતી મુશ્કેલીઓ અંગે આકરી રજૂઆત કરી હતી। આવેદનપત્રમાં ખેડૂતોના હિતોની સુરક્ષા, ખેતી સંબંધિત પ્રશ્નોના તાત્કાલિક નિરાકરણ તેમજ ખેડૂતો પર થતા અત્યાચારને રોકવા માટે અસરકારક પગલાં ભરવાની માંગ કરવામાં આવી હતી। ખેડૂતોનું કહેવું હતું કે વારંવાર વિવિધ પ્રકારની સમસ્યાઓ અને અન્યાયનો સામનો કરવો પડી રહ્યો છે, જેના કારણે ખેતી અને ખેડૂતોના જીવન પર ગંભીર અસર પડી રહી છે। મામલતદારશ્રીને રજૂઆત દરમિયાન ખેડૂતો દ્વારા સરકાર સમક્ષ તેમના પ્રશ્નો પહોંચાડવા અને યોગ્ય કાર્યવાહી કરવાની માંગ કરવામાં આવી હતી। રિપોર્ટર હરેશભાઈ બુઘેલિયા, સિહોર, ભાવનગર। ન્યૂઝ, મારું નામ છે હરેશ બુઘેલિયા, રિપોર્ટર સિહોર। આજે સિહોર ખાતે મામલતદાર કચેરીએ કિસાન ક્રાંતિ ટ્રસ્ટ દ્વારા આવેદનપત્ર મામલતદાર સાહેબને આપવામાં આવેલું છે કે અણહિલ ઉલવા ગામ તાણા અને શ્રી કિસાન ક્રાંતિ ટ્રસ્ટ વતી આજના દિવસે શ્રી મામલતદાર સાહેબશ્રીને અમે આવેદનપત્ર આપી અને જાણ કરી લીધી કે જે ગુજરાતના ખેડૂતો ઉપર જે દમન થઈ રહ્યો છે, ગુજરાતના ખેડૂતો ઉપર જે અત્યાચાર થઈ રહ્યો છે અને સરકાર એમાં પણ સામેલ છે, એના વિરોધમાં અમે આવેદનપત્ર આપ્યું છે। જે રીતે મોરબીની અંદર કોટ ગામની અંદર ખેડૂતોના ખેતરની અંદર પ્રાઇવેટ કંપનીઓ પોલીસને હાથો બનાવી અને ઊભા મોલમાં જે રીતે વીજપોલ નાખી દે છે, વળતર આપતા નથી, એના વિરોધમાં પણ અમે જાણ કરી છે। સરકારશ્રીને પણ તમે જાણે કૃષિમંત્રીશ્રીએ કીધું છે કે અમે સરકારને જાણ કરશું। તો મારે એટલું જ પૂછવું છે કે શું સરકારને જાણ કર્યા વિના પોલીસ પાર્ટી ત્યાં આવી જાય છે? અદાણી સાહેબ પોતાના એરપોર્ટ ઉપર 10 મિનિટ કાર પાર્ક કરવાના 800 રૂપિયા ફી લે છે, તો ખેડૂતોને તો બાપ દાદાની જમીન છે, એના જમીન ઉપર તમે જ્યારે વીજ પોલ નાખો તો એનું વળતર કેમ નહીં? શા માટે? અને શા માટે જગતના તાતને તમે હેરાન કરી રહ્યા છો? શું હાથમાં આવશે? જે લાચાર છે, કાયર નથી, અત્યારે સૂતેલા છે મારા ખેડૂતો, એને જગાડવાનો પ્રયત્ન ન કરો, અન્યથા સરકારને પણ ભાગવું પડશે। માટે આજના આવેદનની અંદર અમે સ્પષ્ટ જાણ કરી છે કે ભવિષ્યના સમયમાં ખેડૂતોને પૂરતો ન્યાય મળવો જોઈએ, એને હિસ્સો મળવો જોઈએ, એના હકનો ન્યાય મળવો જોઈએ, અન્યથા શ્રી કિસાન ક્રાંતિ ટ્રસ્ટ મેદાને તો ઉતરી ગયું છે, પણ હવે રસ્તાઓ પણ ઉતરી જશે। જય હિન્દ। ઘનશ્યામભાઈ મોરી, કિસાન ક્રાંતિ ટ્રસ્ટ। જય જવાન જય કિસાન। હાલમાં જે મોરબી અને કોટ અને કચ્છની અંદર જે પીજીવીસીએલ અને જે અદાણી દ્વારા જે થાંભલા ઊભા કરવામાં આવે છે ખેડૂતોના ખેતરની અંદર, જે એની પરમિશન લીધા વગરના પૂરું વળતર મળતું નથી, જ્યારે ખેડૂતોને ત્રાહિમામ છે અને ખેડૂતો આંદોલન કરી રહ્યા છે અને જ્યારે સરકાર પોલીસનો દુરુપયોગ કરી અને ખેડૂતોની ઉપર લાઠીચાર્જ કરવામાં આવે છે, તે દુર્ભાગ્ય છે। આ દેશના આ કરુણતા કહેવાય કે જે જગતનો તાજ છે, આખા દેશની જઠરાંગની ઠારે છે, અત્યારે એને માર ખાવા પડે છે। એ સમજવી કે જે અત્યારે 12 વર્ષ પૂરા થયા છે વડાપ્રધાનને અને જનકલ્યાણ ચાલુ કર્યું છે, તો આ હું જનકલ્યાણમાં ખેડૂત નથી આવતા દેશની અંદર? આ ખેડૂતો શું પાકિસ્તાની છે? આ શું ખેડૂતો હિન્દુ નથી? માત્ર હિન્દુની બણગા ફૂંકવામાં આવે છે, જ્યારે મોટો વર્ગ હિન્દુ અને ખેતી સાથે સંકળાયેલો છે, તો એની ચિંતા કરવી જોઈએ કે આ દેશ અને ખેતી ઉપર નિર્ભર છે। એટલે શહેરોની અંદર જ્યારે કોઈ ગાડી એની પાર્કિંગ કોઈના ઘર પાસે દુકાન પાસે કરી તો પાર્કિંગ કરવા નથી દેતા, તો આ તો અમારા ખેતરમાં થાંભલા પડવાની વાત છે, એટલે ઉખાડી ફેંકી દેવાના છે। આ સહન નહીં થાય। જો આવનારા દિવસોની અંદર સિહોર તાલુકાની અંદર પણ ઘણા બધા પ્રશ્નો છે, જે આ પવનસિંહ ખેવાડાના પ્રશ્નો છે, ગેસ લાઇનના પ્રશ્નો છે, એની અંદર ખેડૂતોને અન્યાય થયો છે અને અન્યાય કરતો આવે છે, તો આ સાખી લેવામાં નહીં આવે, આની ઉપર યોગ્ય પગલાં ભરવામાં આવે। આ બધા જે કાવતરા થઈ રહ્યા છે બંધ કરવા, અન્યથા અમારે આંદોલનનો માર્ગ અપનાવવો પડશે। જય કિસાન। ન્યાય આપો, ન્યાય આપો, ખેડૂતોને ન્યાય આપો। જે ખેડૂત પરિવાર છે એ અમારો પરિવાર છે, ગુજરાતના ખેડૂતો બધા એક છે, બરોબર? આપ શ્રી પણ જાણતા હશો કે મોરબી અને જે બીજા કોઈ વિસ્તાર કચ્છના જ્યાં અદાણીની જે પ્રાઇવેટ કંપનીઓની જે રીતે દાદાગીરી કરવામાં આવે છે, ખેડૂતોના ખેતરની અંદર કોઈ પણ જાતના શરત ભંગ કરીને જે વીજપોલ ઊભા કરીને વળતરના નામે એને કાંઈ આપવામાં આવતું નથી, અને જો વિરોધ કરે તો ખેડૂતોને પોલીસ આગળ ધરી અને એની પર દમન અને અત્યાચાર કરવામાં આવે છે। એ પણ અમારા ભાઈઓ છે, એ પણ અમારો પરિવાર છે। કિસાન ક્રાંતિ ટ્રસ્ટ આનાથી રોષે છે અને એ માટે આજના દિવસે અમે શ્રી કિસાન ક્રાંતિ ટ્રસ્ટ વતી આપને આવેદન પત્ર આપી રહ્યા છે કે આપ પણ
સરકારી કર્મચારી છો, સરકારના હિસ્સા છો, જે સંવિધાનની અમે પૂજા કરીએ છીએ એ સંવિધાનના અત્યારે ચિત્રા ઉઠી રહ્યા છે. માટે આપ શ્રીને અમે અપીલ કરીએ છીએ કે અમારો અવાજ, ખેડૂતનો અવાજ તમે આ મૂંગી બહેરી સરકાર સુધી પહોંચાડો અને એને કયો આ દમન બંધ કરે. ખેડૂત છે એ જગતનો તાજ છે, એને ન હેરાન કરે અને આ પ્રાઇવેટ કંપનીઓના ગુલામ બનીને પોલીસને આગળ ધરીને ખેડૂતો ઉપર અત્યાચાર કરવો એ વ્યાજબી વાત નથી. અને સર બીજું કે અમારે ત્યાં અત્યારે મોરબી કચ્છમાં આ પ્રશ્ન છે, સિહોરની અંદર પણ આવા બધા પ્રશ્નો છે કે જે પવન ચીક્કીવાળા છે તો એની પોતાની મનમાની હકાલે છે અને ગૌસરની અંદર સરકારી પડતરની અંદર ગમે ના ખોદકામ કરી નાખે છે ખેડૂતોની કે ગ્રામ પંચાયતની પરવાનગી વગર. ત્યાર પછી બીજું કે જે ગેસ લાઈન નીકળી છે તો એ લોકો પણ જે આ અદાણી કંપનીએ કીધું છે એવું જ કરે છે. કોઈ જે એના મન ભાવી વળતર આપી દે છે, નીતિ નિયમો બતાવી દે છે અને ખેડૂતને અભણ છે, ખબર નથી પડતી, એમાં ગેરફાયદો લઈ અને ખેડૂતના ખેતર ખેડી નાખે છે અને એ લોકો લાઈન નાખે છે. એટલે અહીંયા પણ એવા પ્રશ્નો છે અને આવનારા દિવસોની અંદર આવા પ્રશ્નો ઉપસ્થિત થવાના પણ છે અને ખેડૂતોને અત્યારે જે ઘણા બધા ખેડૂતોની ફરિયાદ આવે છે કે આવા પ્રશ્નો છે, જેથી કરીને જે અત્યારે ગાંધીનગરની અંદર ટ્રેક્ટર રેલીના આયોજન થયું છે, ભવિષ્યમાં અહીંયા આ પરિસ્થિતિ ઊભી ન થાય એની ખાસ કાળજી લેજો. હવે જો કોઈ ખેડૂતને ફરિયાદ અમારી પાસે આવે છે તો અમારે પણ ના છૂટકે આંદોલનનો માર્ગ અપનાવવો પડશે, રોડ ઉપર ઉતરવું પડશે. અને સાહેબ અદાણી સાહેબના એરપોર્ટ ઉપર 10 મિનિટ કાર પાર્ક કરવી તે અમારી પાસે 800 રૂપિયા લે છે ને ભાડું. આ તો એમાં બાપ દાદાઓની જમીન છે, પોતાની 3 પેઢીઓ એમાં પરસેવો પાડ્યો છે, એની જમીન ઉપર દાદાગીરી કરીને કબજો એટલે લોકશાહી ખતમ થઈ ગઈ છે. આપણે રજૂ તમે ચોક્કસ સુધી પહોંચાડશું. જય હિન્દ. જય હિન્દ.